નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। ત્યારબાદ લગ્નના જમણવાર બાદ 100 લોકો બન્યા ઝાડા ઉલટીનો ભોગ। ગાંધીનગરના સેક્ટર 24માં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે, જેમાં લગ્નના જમણવાર બાદ 100 લોકોને અસર થઈ, તેમાં 100 લોકોને ઝાડા ઉલટીનો પણ ભોગ બન્યા છે। ત્યારે તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા। હાલ તમામની સારવાર ચાલુ છે। ત્યારે ફૂડ પોઈઝનિંગની અસર થતાં હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ છે અને તમામને સારવાર માટે ઝડપથી નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે। ત્યારબાદ સુરતમાં તનૈયા આપઘાત કેસમાં નવો જ વળાંક। સુરતમાં મોડેલ તનૈયા આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો, જેમાં તનૈયાના બેંક ખાતામાંથી મોટા ટ્રાન્ઝેક્શનો મળ્યા તેમજ ક્રિકેટર સહિતના મોટા માથાના વ્યવહારોની શક્યતા રહેલી છે, જેમાં આ બાબતે સુરત શહેર પોલીસનું ભેદી મૌન સામે આવ્યું। સુરત શહેરના ડીસીપી, એસીપી અને પીઆઈ પાસે અનેક આ કેસ બાબતે રાજ છુપાયેલા છે। ત્યારે ક્રિકેટર સહિતના મોટા માથાના વ્યવહારોની પણ બેંક એકાઉન્ટ દ્વારા માહિતી મળી છે। ત્યારબાદ રાજ્યમાં મહાશિવરાત્રિના પર્વનું વિશેષ આયોજન। મહાશિવરાત્રિના પર્વ પર દરેક શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। ત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનું જાણે ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વહેલી સવારથી શિવ ભક્તો સોમનાથ મંદિરમાં ઉમટ્યા। સોમનાથ મહાદેવ મંદિરમાં રંગબેરંગી પુષ્પોથી શણગાર પણ કરવામાં આવ્યો હતો। 1000 વર્ષ જૂના સોમનાથ મહાદેવ મંદિરની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી। ત્યારે હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। વધુ મહત્વપૂર્ણ સમાચાર, પ્રીવેડિંગ બાદ અંબાણી પરિવારે કર્મચારીઓને કર્યા ખુશ। માર્ચ મહિનાની શરૂઆતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનું પ્રીવેડિંગ ફંક્શન જામનગરમાં યોજાઈ ગયું। આ કાર્યક્રમમાં માત્ર દેશ જ નહીં પરંતુ દુનિયાના પ્રખ્યાત લોકોએ હાજરી આપી હતી। અંબાણી પરિવારના આંગણે જે રૂડા અવસરની ઉજવણી થઈ, તેમાં જામનગરના લોકોનો પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ઉત્સવ પૂર્ણ થયા બાદ મુકેશ અંબાણી દ્વારા એક ભવ્ય મ્યુઝિકલ નાઇટ શોનું આયોજન રિલાયન્સ પરિવારના કર્મચારીઓ માટે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભવનાથમાં શિવરાત્રિના પર્વનું વિશેષ આયોજન। જૂનાગઢમાં મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી છે, જેમાં મહાશિવરાત્રિના મેળાના છેલ્લા દિવસ દરમિયાન વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા। ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિનો મેળો યોજાયો અને ભવનાથ મંદિરમાં ભાવિકોએ વહેલી સવારથી જ ભીડ જોવા મળી। ભવનાથ મહાદેવના દર્શન કરીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી। 3 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા। જ્યારે રાત્રે નાગા સાધુઓની રવાડી નીકળી હતી। રવાડી બાદ સાધુ સંતો મુરગીકુંડમાં સ્નાન કર્યું હતું અને મુરગીકુંડમાં સ્નાન કરવાનો અનેરો મહિમા રહેલો છે। ત્યારબાદ બોર્ડર પર પાકિસ્તાનની નાપાક હરકત। બીએસએફે શુક્રવારે વહેલી સવારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ભારત બોર્ડરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો। સરહદ પર તૈનાત બીએસએફના જવાનોએ 12:30 વાગે સુંદરપુરા વિસ્તારમાં એક પાકિસ્તાની ઘૂસણખોરને ભારતમાં પ્રવેશવાનો નાકામ પ્રયાસ કરતો જોયો હતો। સેનાએ તરત જ તેને ચેતવણી આપી, પરંતુ તે ઘૂસણખોરી કરવાનું ટાળ્યું નહીં। ત્યારબાદ બીએસએફના જવાનોએ ઘૂસણખોર પર ફાયરિંગ કરીને ઠાર માર્યો હતો। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, અંબાજીમાં રોપવે સેવા આવનારા દિવસોમાં બંધ। અંબાજી મંદિરમાં શક્તિ દ્વારા દર્શન કરીને ભક્તો ગબ્બરના દર્શન કરવા માટે જતા હોય છે, તો અમુક ભક્તો ઉંમરના કારણે તો અમુક ભક્તો શારીરિક તકલીફને કારણે ગઢ પર ચડી શકતા નથી। તો અંબાજી મંદિર દ્વારા ગબ્બર પર જતા લોકો માટે રોપવેની સેવા શરૂ કરાઈ છે, પણ આ રોપવે 6 દિવસના મેન્ટેનન્સ સર્વિસને કારણે બંધ રહેશે। રોપવે બંધ રહેશે પણ ગબ્બરના દર્શન ખુલ્લા રહેશે, જેથી ભક્તો ઉપર દર્શન કરવા માટે જવું હોય તો પગપાળા જવું પડશે। 11 થી 16 માર્ચ દરમિયાન રોપવે સેવા સંપૂર્ણ બંધ રહેશે। ત્યારબાદ ગાંધીધામમાં જીએસટી વિભાગના દરોડા। ગુજરાતમાં આજે જીએસટી વિભાગે મોટા પાયે દરોડા પાડીને કરચોરી ઝડપી પાડી। ભુજ અને ગાંધીધામ ખાતે કુલ 8 સ્થળોએ કોચિંગ ક્લાસ પર જબરદસ્ત કાર્યવાહી કરવામાં આવી, જેમાં કરચોરી સામે આવી ગઈ છે, તો મોટાભાગના ક્લાસ સંચાલકોએ જીએસટી નંબર પણ નથી લીધા।
તો બીજી તરફ આણંદ, અંકલેશ્વર અને વડોદરામાં કુલ 5 ફિટનેસ સેન્ટર પર તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો દરોડા હજુ પણ યથાવત છે અને આવતીકાલે વધુ જગ્યાઓ પર દરોડા પાડી શકાશે. ત્યારબાદ પીએસઆઈની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાનો માટે સારા સમાચાર મળી આવ્યા. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં 12,000 જેટલી પોલીસમાં ભરતી કરાશે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરી દેવામાં આવ્યું હતું. અગાઉ ગુજરાત હાઈકોર્ટે પોલીસ વિભાગની ભરતી માહિતી માટે સરકારને આદેશ આપ્યો હતો. વર્ષ 2023ની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં 472 પીએસઆઈની ભરતી કરવામાં આવશે. ત્યારબાદ સુરતમાંથી ઝડપાયું નકલી ઘી. દરેક વ્યક્તિ ઘીનું સેવન કરે છે. કેટલાક લોકો ઘરમાં મલાઈમાંથી શુદ્ધ ઘી કાઢે છે, જ્યારે મોટા ભાગના લોકો બજારમાંથી ઘી ખરીદીને તેનું સેવન કરે છે. ત્યારે સુરતના પલસાણા તાલુકાના જોડવા ખાતે જિલ્લા એલસીબીએ બનાવટી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડીને 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. જોડવા ખાતે મારુતિએલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ પ્લોટ નંબર 13 અને 14માં આવેલ શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડીને તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ હર્ષ સંઘવીને લઈને મોટું નિવેદન સામે આવ્યું. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે, જેમાં યુથ પાર્લામેન્ટ માધ્યમથી યુવાનોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવતીકાલે 550 યુવાનો એક દિવસમાં સાંસદ બનશે. યુવાનો સાંસદમાં વિપક્ષ નેતા રાખવા પર હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું. વિપક્ષ નેતા રાખવા પર હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે એમને કોઈ પણ રાહુલ ગાંધી મળ્યા નથી. કોઈ પણ યુવાન રાહુલ ગાંધી બનવા માટે તૈયાર પણ નથી. ગુજરાતની કોલેજ અને યુનિવર્સિટીમાંથી યુવાનોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મોરબીમાં 1.5 વર્ષ પહેલા બનેલા પુલમાં ગાબડું પડ્યું. મોરબીમાં હજુ તો ઝૂલતો પુલ તૂટવાની ઘટના અંગે આરોપીઓને સજા પણ નથી થઈ, ત્યાં વધુ એક પુલમાં ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી, જેમાં હજુ તો 1.5 વર્ષ પહેલા જ મચ્છુ 3 ડેમ પાસે નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેમાં બ્રિજના વિવિધ ભાગોમાં ગાબડા પડ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. રોડ રસ્તા અંગે રાજ્યના લોકોને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં હવે મોરબીમાં માંડ 1.5 વર્ષ પહેલા જ બનેલા બ્રિજમાં ગાબડા પડવાની ઘટના સામે આવી ગઈ છે. ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર ગાંધીનગરની બેઠકને લઈને સામે આવ્યા. કોંગ્રેસમાં એક તરફ નેતાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે, ત્યાં હવે લોકસભાની બેઠક માટે ઉમેદવારોની પસંદગીની પણ મોટી મુશ્કેલીઓ બની રહી છે. એક તરફ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપ દ્વારા અમિત શાહનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે, જ્યાં કોંગ્રેસમાં ચૂંટણી લડવા માટે કોઈ જ નેતા તૈયાર નથી બતાવી રહ્યા. આ વચ્ચે શાહનવાઝ શેખને કોંગ્રેસની આ બેઠક પરથી ઉતારી શકે છે. લોકસભાની ચૂંટણી અંગે ગમે ત્યારે તેના નામની જાહેરાત પણ થઈ શકે છે.